ગુરુ માની કે મને ને તમને સ્વ સ્વરૂપનું અનુસંધાન કરાવે. કુડિયા કુવે પડવા જાય એમ કીધું. બધા જ મહાપુરુષોનું સંતોનું આ બધું કેવું એક થાય છે ભજનો દ્વારા. કર્મ કરતા કર્મ ન લાગે. અત્યારે આપણી અંદર રામદેવજી મહારાજનો પાઠ અત્યારે ચાલુ છે. તો ચમત્કારો અને અંધશ્રદ્ધાઓ વિશે તમે શું માનો છો? પરખંડારે કોઈ આદલ માય એ નિરખંડારે કોઈ આદલ માય એ ઝાડણ 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 ઝાડ ઝાલરી વાગે. નમસ્તે દર્શક મિત્રો, સુરીલો સંગાથ અને મળવા જેવા માનવી અમારા સુરીલો સંગાથ ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. ગયા વખતે દાસી મનોબેન યાને કે મનીષાબેન કાથરોડિયાની આપણે મળવા જેવા માનવી તરીકે મુલાકાત કરી હતી અને થોડા જ દિવસોમાં ખૂબ જ લોક લાગણીને માન આપી તુરંત જ જ્ઞાન, ધર્મ, ભક્તિ, ગુરુ મહિમા વગેરે તત્વ ધર્મના કેટલાક મુદ્દાઓને લઈ ફરી એક વખત આજે દાસી મુનિબેનને આપના સામે જ્ઞાન ભક્તિની વાતો સાથે ફરીવાર પ્રસ્તુત કરવા જઈ રહ્યા છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ. રામદેવ સ્મરણ સહ આદરણીય પૂજનીય દીદીશ્રી મનોબેન, આપનું હાર્દિક સ્વાગત છે. ત્યારે ગુરુ મહિમાની જ વાત તરફથી આપણે આજનો કાર્યક્રમ ચાલુ કરીશું. ગુરુ એટલે શું અને ગુરુ મહિમા વિશે આપની અનુભૂતિનો થોડો પ્રકાશ પાડશું. સદગુરુ જ્યાં સુધી જીવનમાં ન મળે ત્યાં સુધી ગમે એટલી બહારની દોડધામ કરીએ, ગમે તે ક્રિયા, કર્મ, કાંડ, ઉપાસના, વ્રત, એકટાણા ઉપવાસ, ગમે તે બહારિકનું જે કાંઈ કર્મકાંડ કરીએ પણ ગુરુ વિના મુક્તિ નથી. જ્યારે સદગુરુ, હમણાં કીધું ને કે ગુ માની અંધકાર, રૂ માની પ્રકાશ, એટલે એ સદગુરુ પરમાત્મા એક આપણને અંધકારમાંથી ભૂલેલો પડેલો જીવને પ્રકાશ તરફ લઈ જાય એનું નામ સદગુરુ. એ સદગુરુ જે છે આપણા જીવનમાં જ્યાં સુધી એ ન મળે ત્યાં સુધી એ બધું જ પેલી બહારની ક્રિયા, કર્મકાંડ જે લોકો ફસાણા છે એ ત્યાં સુધી દોડધામ રહેવાની છે. જ્યાં સુધી સદગુરુ ન મળે ત્યાં સુધી. ગુરુ મળે ને એ જ્યાં જવાનું છે, જે ઘર મૂળ મુકામે ઘર પહોંચવાનું છે ત્યાં સુધી ન પહોંચાય ત્યાં સુધી પેલો જીવ બહાર ફસાતો રહેવાનો છે. એટલે સદગુરુ, ગુરુ માની ગુરુ એટલે કે પ્રકાશ તરફ લઈ જાય. ગુરુ માની કે મને તમને સ્વ સ્વરૂપનું અનુસંધાન કરાવે. ગુરુ માની મને તમને જે મૂળ ઘર આપણે જ્યાં પહોંચ્યા જ નથી, જે ઘરની ખબર જ નથી, એ ગુરુ કરી શકે. એટલે કીધું ગુરુ ગોવિંદ દોનું ખડે કિસકો લાગુ પાય, બલિહારી તો મારા ગુરુદેવની મને જીને ગોવિંદ દિયો બતાય. જે પરમાત્મા ન કરી શકે એ આપણા દેશના સંતો, સાધુઓ કરી શક્યા છે. કારણ કે એમણે એવા મહાપુરુષો આપણા ધરા ઉપર થઈ ગયા છે. એમણે આ ભજનો દ્વારા, પદો દ્વારા આ આત્મજ્ઞાન જ્યારે થયું કે ગુરુ મહિમા અગાધ છે. એમ સૂક્ષ્મ અને તાત્વિક વાત છે. તો એક હાચો શિષ્ય હોય એને હાચા ગુરુ શોધવા કઈ રીતે? સાચો જિજ્ઞાસુ, જે પીપાસુ આત્મા છે, એને બહારનું કોઈ એને ભૌતિક સુખમાં એ રમણ કરતો હોય નહીં. પણ ક્યારે? તો કે સાચા સદગુરુનું મળવું થાય ત્યારે. આ હમણાં તમે કીધું કે ગુરુ હું કરી લઉં, આ જોઈને હું કરી લઉં, એ ભક્તિ કેવી થઈ? દેખા દેખી એટલે પ્રદર્શન. એટલે ભજનમાં કીધું, એક ભજનમાં કે દેખા દેખી કરવાને જાય એ તો અધૂરિયા કહેવાય. કુડિયા કુવે પડવા જાય, આ મૂર્ખ્યો મૂડી રે ગુમાય. આવો ને જેસન રાય આપણે પ્રેમ થકી મળી. સંતો આવો પોકાર કરે છે કે આવો આવો આપણે પ્રેમ થકી મળીએ. કયો પ્રેમ? તો કે સતલોકનો દેશ છે. આ સતની આગળ બીજું કાંઈ છે નહીં. એટલે સદગુરુ પરમાત્મા એ આપણને સત્યની ઓળખાણ કરાવે છે, સ્વસ્વરૂપનું અનુસંધાન કરાવે છે. એ જ સાચા સદગુરુ છે. બાકી મેં ગુરુ કરાવી લીધા અને આ ગુરુ એ વસ્તુ આ છે દેખા દેખીની, આ વાદે વાદેની ભક્તિ છે નહીં.
આમાં જાણવાથી જાણે ઘણા જાણી લે, બરોબર. આ જાણવાની કે પ્રશ્નોત્તરીની કે આ ભક્તિ, આ સત્ય સનાતન ધર્મ એવો નથી. આપણે જેમ બહાર સમજીએ છીએ કે જાણી લેવું ને એવી રીતે, આ કરવાનું છે. આ ભક્તિ, આ સત્ય સનાતન ધર્મ વાતો કરવાથી કે દેખાદેખી કરવાથી કે આવવાથી ને આવવાથી ને એવી ભક્તિ નથી. સત્ય સનાતન ધર્મ એવો છે કે માણવાનો છે. એ એક સદગુરુ જ આપણા છે પારસમણી, કે આપણને એક નામ ભજન આપે છે કે આમાં તું માણ, આ ભજન ને તું માણ. તો સતી સતી અને નિઝાર ધર્મ એટલે કે નિઝાર પંથ અને બાબાના જ્યોતિ પાઠ, હા એનો મહિમા અને એ નિઝાર ધર્મ ખરેખર શું છે, સતી સતી એ શું છે, હા. એમના વિશે થોડો પ્રકાશ. નિઝાર ધર્મ એટલે ઝાર કર્મ ન લાગે, વાહ. ઝાર કર્મ ન કરે, નિર્વિકારી, બ્રહ્મ અગ્નિમાં હોમે. એમ કીધું બધા જ મહાપુરુષોનું, સંતોનું આ બધું કેવું એક થાય છે ભજનો દ્વારા. બધુંનું ગુઢ રહસ્ય જેનો ભાવાર્થ એક થાય છે. એટલે કીધું કે નિઝાર ધર્મ એટલે કર્મ કરતા કર્મ ન લાગે, જી, કર્મ અકર્તા ભાવ. નિઝાર કર્મ એટલે કર્મ કરતા કર્મ નો ડાગ ન લાગે, ઝાર કર્મ ન કરે. માનો કે તમે નામ ભજન સદગુરુ પરમાત્માએ આપ્યું, તમે ઓહમ સોહમ શ્વાસ નું સ્મરણ કરો છો, જે ગુરુએ પદ્ધતિસર આમાં ભજન બતાવ્યું હતું એ તો ગુપ્ત છે, બરોબર. તો ઈ ભજનની ક્રિયામાં તમે એક ઈ ગંગા સતી કીધું વીજળીને ચમકારે મોતીડા પરોવો, ઈ આમાં બ્રહ્મ અગ્નિમાં પરોવો, એને નિઝાર કહેવાય. કર્મ કરતા કર્મ ન લાગે, જી જી, એ નિઝારી કહેવાય ને. પાઠ પરંપરા જ્યોતિ નો પાઠ હોય, પછી નિઝારીઓ બધા હોય, અધિકારી જીવો હોય, એ દર્શન કરે, એનું મંડાણ થાય, પછી કઈક આખી રાત રાખીને વહેલી સવારે પાઠને વાળે જ્યોતને. એ બધું એ શું અને કઈ રીતે હોય છે? એ જ્યોતિ પાઠમાં તો અમારા ગુરુજી તો હું જેટલા પ્રશ્ન કરતી એટલે મને જવાબ આપતા. એટલે એ પ્રશ્નોત્તરીમાં તો એક 20 પાઠ હોય છે, પછી 10 પાઠ હોય છે, બરોબર. પછી જતી સતીના તમે કીધું એ ધર્મ કે એક મના થઈને અલગ આરાધે એને નકળંક પધારે એને દ્વાર, નકલંક પધારે એને દ્વાર. એટલે કલંક રહિત નો નકલંક, એ નકલંક પધારે નિષ્કલંક. હા, એટલે એ જતી સતી જો આ ધર્મ પ્રમાણે મેં જે સદગુરુ મહારાજ કે મેં જે રેણી બતાવી છે, એ રેણી બતાવી એ પ્રમાણે તમે ચાલો તો એ તમે જતી સતી કરું, ઝાર નો લાગે, કર્મ નો લાગે, એને નિઝારી કહેવાય. નિજિયા ધર્મ એટલે કે નિજ નું ઓળખ કરાવે, પોતાનું. હા, પોતાનું. હા, કે કોઈનો થાપેલો, કોઈનો બનાવેલો, કોઈનો ઉપજાવી કાઢેલો એવો નહીં. કેવો ધર્મ સદગુરુ પરમાત્મા બતાવે છે? સ્વનો ધર્મ. એટલે કે આ કાંઈ પહેલા હતો ને અત્યારે નથી ને કે વચ્ચે એવું કાંઈ છે નહીં. આ તો આદિ અનાદિથી એક સત્ય સનાતન ધર્મ, એની અનુભૂતિ સદગુરુ કરાવે છે. એને નિજિયા ધર્મ કહેવાય. એ નિજિયા ધર્મ, ઈ સ્વયં નો ધર્મ, ઈ સ્વ ધર્મ, ઈ અચલ ધર્મ. એટલે ગંગા સતી કીધું અસલ વસન કોઈ દી સડે નહીં પાનબાઈ. એને બ્રહ્માદિ કઈ લાગે, અસલ વસન કોઈ દી જે વચન આપણી અંદર રમી રહ્યું છે એ કોઈ દી સડતું નથી. ઈ સદગુરુ પરમાત્મા આપણને ઓળખાણ કરાવવાની. ઈ જતી સતી જો એક મના થઈને ઈ અલકને આરાધે તો આમાં નકલંગ, આમાં પાઠ ક્રિયા કર્મકાંડ બધું જે છે લોકો કરે છે એને વંદન છે. પણ પાઠ તો હું મારા આત્મજ્ઞાન પ્રમાણે, મારા ગુરુજીના એક પ્રમાણે હું કહું, એક તો અત્યારે આપણી અંદર રામદેવજી મહારાજનો પાઠ અત્યારે ચાલુ છે. એને સત્યરૂપી ચોખલીએ વધાવવાનો છે, એને એમાં દયાના દિવેલ રેડવાના છે, એમાં કરુણાના આહુડા પાડી અને ઈ ગુરુને રીઝવવાનો છે. એ બધું રામદેવજીનું મહારાજની પાઠ પરંપરા જ્યોત અત્યારે મારીને તમારી અંદર બેયની અંદર ચાલુ. વ્રતિ જે આપણી બહાર ભટકે છે એ નિજિયા ધર્મ, નિજારી ધર્મ. એ નિજિયા એટલે સ્વસ્વરૂપનો, એ પોતે તું બહારની વ્રતિ છોડીને અંતર્મુખ થઈ જા એટલે તને દાગ નહીં લાગે. પિંડેશો બ્રહ્માંડે. હા, નિષ્કલંક ભાવ રહેવો જરૂરી. અત્યાર સુધી તું સંસારમાં રહેવાનું, સંસારમાં સરસો રે તું મન રાખ મારી પાસે. અગ્નિમાંથી મેં તને બંધ કર્યો, કામા અગ્નિમાંથી બંધ કર્યો, મેં તને બ્રહ્મ યજ્ઞમાં, બ્રહ્મકુંડમાં તું નાઈ લે. એમ સંતો
આ નિજિયા ધર્મનું નિજાર ધર્મનું કે સતી સતી નહોતું. સતી સતી ગત ગંગા ખાલી પ્રેમ ભાવ ફેરવવાનો છે. ભાવ એ બસ ભાવ ફેરવો. ભાવ ફેરવવાનો છે. સંસારમાં તું રે તારે ખાલી ભાવ ફેરવવાનો છે. હું મારા પતિને ખવડાવું છું તો હું મારા કૃષ્ણને ખવડાવું છું. બસ. હું મારા દીકરાને ખવડાવું છું તો મેં મારા રામને ભોગ ધરાવ્યો છે. આવું ખાલી ભાવ પ્રેમ ફેરવવાનો છે. દ્રષ્ટિકોણ બદલાઈ જાય એટલે આખું જગત બદલાઈ જાય. દ્રષ્ટિ એવી સૃષ્ટિ એટલે આપણું જે ભાવ હોય એ જ ખાલી બદલી જાય એટલે આપણું આખું જગત છે એ અંદરનું બદલી જાય. તો ચમત્કારો અને અંધશ્રદ્ધાઓ વિશે તમે શું માનો છો? ચમત્કાર અંધશ્રદ્ધા વિશે તો હું સહેજ પણ એમાં માનતી નથી. હું તો હર એક સ્ટેજ પર કહું છું, અંધશ્રદ્ધાથી 2 હાથ જોડીને પ્રાર્થના કરું, અંધશ્રદ્ધાથી તમે દૂર રહ્યો, અંધશ્રદ્ધાથી દૂર રહ્યો. કારણ કે અંધશ્રદ્ધા માણસને પતન તરફ લઈ જાય છે. બહાર જેટલું તમારું બેડોળ વ્રતિ છે, બહારનું જે કાંઈ એ ક્યાંય ન્યા છે નહીં. એટલે કબીર સાહેબે કીધું કે હીરો ખોવાણો તારો કચરામાં, 5-25 ના આ ઝઘડામાં, 25 પ્રકૃતિ 5 ભસનો તારો દેહ. એમાં તારી વસ્તુ જે ખોવાણી છે એ આમાં ખોવાણી છે, અને આપણે બહાર દોટ દીધી. એટલે મારો તો એક આ જ ભાવ છે કે અંતર્મુખ થાવ, બહારની વૃત્તિ છોડી અને અંધશ્રદ્ધામાં બિલકુલ ન ફસાવ. કારણ કે જેટલા સંતો થઈ ગયા, પુરુષો થઈ ગયા, મહાત્માઓ થઈ ગયા, સિદ્ધ યોગી થઈ ગયા, એ ક્યાંય અંધશ્રદ્ધામાં ફસાણા નથી. એટલે અંધશ્રદ્ધા વચ્ચે બચવું જોઈએ. બચવું જોઈએ. ચોક્કસ. નોરત સુરત અથવા શબ્દ અને સુરતા. સુરતા. શબ્દ અને સુરતા એ કે શબ્દ સાથે સુરતા રાણીનું વિવાહ કરી દો, બંધન કરાવી દો એટલે પાર પડી જાય. તો આ શબ્દ અને સુરતા અથવા નૂરતા સુરતા એ શું છે? શ્વાસ ને ઉશ્વાસ. એટલે એક રવિ સાહેબે કીધું હા, કે જેને નુરતે સુરતે નીરખ. શ્વાસ ને ઉશ્વાસે તું એને જોઈ લે. જીવન બાપા એમ કીધું, જીવન ને જીવ તું ન્યા રાખ. ગોળસંગ બાપુ એમ કીધું કે દિલ ખોલીને દેખો દીદાર. એટલે સંતોનું કેવું તો એક છે, નુરત સુરસ યાની શ્વાસ ને ઉશ્વાસ. જ્યાંથી શ્વાસ ઉઠે છે, શ્વાસ મુકાય છે, શ્વાસ ઉઠે છે, શ્વાસ જ્યાં ઠેરાય છે, જહાં સે આયા વાહ ઠેરાય. પણ એ ગુપ્ત જ્ઞાન ગંગા છે. મહાપુરુષો એની રીત, એની જસમ, એનો એક આખી પદ્ધતિ, એની રીત, એની સિસ્ટમ એ આપણે જ્યારે સદગુરુ પરમાત્મા પાસેથી આપણે બેસીએ અને ઉપદેશ લઈએ ત્યારે ધીરે 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 કરતા એ આપણને એ સમશામાં એ ઉતરે છે. અને એ રીત પાછી એવી છે મનોજભાઈ કે આ વાણીમાં ન આવે, આ વાણીના વિલાસમાં ન આવે. હા, આ તો જે ખાય એને ખબર પડે કે આ ગોળ કેવો પડ્યો છે. આ તમે જે સુરતની સુરતા શબ્દની વાત કરી, પણ તમે ભજન કરો, ભજનમાં બેસો, તમને કેટલી અનુભૂતિ થઈ, કેવા અનુભવો થયા, કેવા નાદ બૂંદ, આમાં કેટલું જે કાંઈ થયું એ બધું તમને હું કેવી રીતે વર્ણવી શકું. આ જસમ એવી છે કે આ વાણીના વિલાસમાં ન આવે. હા, 52 બારી વસ્તુ છે, શબ્દોથી પર છે. હા, આ તો જેને આ અનુભવ્યો છે એ એના આકરની વાત છે. તો સાકાર અને નિરાકાર શું છે? સાકાર એટલે સગુણમાંથી નિરાકાર એટલે નિર્ગુણ તરફ જતું રહેવું જોઈએ. સાકાર નિરાકાર વિશે થોડું. સાકારમાંથી જ નિરાકારમાં જવાય છે. સાકારમાંથી જ નિરાકાર. સાકારમાંથી જ નિરાકારમાં જવાય છે. એટલે તમે વાત કરી ને કે સાકાર ભક્તિ, તો કે પેલા કે મૂર્તિ પૂજા કરવી, પ્રતિમા પાળવી, દીવાબત્તી કરવા, મંદિરે જવું, આ બધું કરતા કરતા પછી આપણે નાના હોઈએ ત્યારે આપણે ઢીંગલી પોતિયા રમતા હોય, બરોબર? ઢીંગલી પોતિયા પછી આપણે મોટા થઈએ ને પછી આપણને કોઈ એમ કહેવાય તમે ઢીંગલી પોતિયા રમો, તો આપણે રમીએ, આપણે છૂટી ગયા. એ ઢીંગલી પોતિયા આપણને છૂટી ગયા. એવી જ રીતે આપણે ધીરે 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 આધ્યાત્મિકનો માર્ગ, આ ભક્તિનો માર્ગ જેટલો ઓલો સ્ટેપ બાય સ્ટેપ અંતર્મુખ આપણે જેમ થતા જઈએ એમ ધીરે 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 ઓલું રમકડા એટલે દીવા બત્તી સીતા આયતમ આ તે શ્રાવણ મહિને એકટાણા ઉપવાસ આ વ્રત તીરથો બધું ધીરે ધીરે સ્ટેપ બાય સ્ટેપ છૂટતું જાય. પછી આપણે ઈ પગથિયા પાછા ચડીએ ને આગળ ચડવાનું ને આગળ ચડવાનું. એટલે કીધું ચડવું છે કઈ મેરુ આસમાં, નજરા કઈ જરિયા ન જાય, આ તો આડા અવળા વાક ઘણા. એટલે સગુણ માંથી જ, સગુણ ભક્તિ માંથી જ નિરાકારમાં, સગુણ સત્ય છે ને નિરાકાર પણ સત્ય બે છે, પણ મેં કીધું એમ સગુણ માંથી નિરાકારમાં જવું પડે છે. તો ભીતર ઉતરવાની ક્રિયા શું? ભીતર ઉતરવાની ક્રિયા છે સદગુરુ પરમાત્માની કૃપા, કેવલ ધ્યાન અને તમારી તડપ, એક તાલાવેલી
એક તાલાવેલી કે તમારે એક એક ઈચ્છા છે, મને આ વેગ છે, મને આનો નેડો છે, બાહરિકનો બધાયનો નેડાને વળી ગયા છીએ આપણે, પણ એક નેડો જે સદગુરુ પરમાત્મા એ નામ ભજનનો આપ્યો છે, ઈ નેડે વળી ગયા રે, ઈ નેડો રાખીએ સતત એટલામાં ઈ એક તાલાવેલી જ્યારે ઈ નેડો એમાં બાંધીએ ત્યારે આપણું કામ થાય. ઈ ગતિ તરફ ઈ નેડા એનો નેડો લાગે એમ કીધું મહાપુરુષો. હા, છેલ્લા 2-3 પ્રશ્નો લઈએ તો માયા એટલે શું અને એમાંથી મુક્તિ મેળવવા જીવે શું કરવું જોઈએ? માયા એટલે મતલબમાં લગાવ, મમત્વ, આસક્તિ, મારાપણું, દાવો, મારું, હા, હું અને મારું, હા, મારું, હું એને માયા કહું છું. બરાબર છે, એ જ માયા. એટલે ગંગાબાઈએ કીધું પાનભાઈ ને, હું અને મારું એ તો મનનું કારણ પાનભાઈ, પણ મન જ્યારે મટી જાય, કેમાં મટી જાય? નામ ભજન. મરે નહીં મન મટી જાય, મારી શકાતું જ નથી, મન મટી જાય, શમી જાય. હવે આપણે તમારી તિલક વિધિ થઈ, ચાદર વિધિ થઈ, અંતિમ પ્રશ્ન તરફ જઈએ. ઓમ આનંદ કુટીર આશ્રમની સ્થાપના કરી, સદગુરુદેવના અધિકારી શિષ્યા બન્યા તમે. હા, એટલે એ અનુસંધાને તમે પણ તમારા નીચે જતી સતી અને શિષ્ય પરંપરાના સ્થાપ્યા છે, નર નારીઓને શિષ્યો બનાવ્યા છે, અને એમના ગુરુ સ્થાનને તમે શોભાવો છો. સત્સંગ, ભજન, સેવા પ્રવૃત્તિઓ બધું ચાલે છે. એવા શિષ્યોનો સમુદાય આજે કેટલોક છે? આ છે 100 ઉપર હશે. 100 જેટલા. હા, 100 જેટલા એવા શિષ્ય પરિવારો છે. એ આ સત્સંગ ભજનમાં કંઈ આપણું આયોજન હોય તો સાથે બધા અળતા મળતા હોય છે, અને એ પરિવાર મોટો થાય, પ્યાસા જીવને તરસ છીપાતી હોય, એવા જ્ઞાનના બુંદ મળતા હોય અને સહજ ભાવે થતું હોય, તો હજી ખૂબ ઉંમર છે શરીરની નાની, અને દિવસો ભગવાને આપ્યા છે. તો આ બાબા રામદેવજીની ભક્તિ, સદગુરુદેવની પ્રેરણા અને જ્ઞાન માર્ગના જે મોતીડાઓ તમે પોરવ્યા છે, એનો જેની જેવી પાત્રતા હોય, જેવી જિજ્ઞાસા હોય, એવી આવનારા દિવસોમાં અસંખ્ય લોકો સુધી જેને તરસ હોય એને પાણી પાવામાં કશો જ વાંધો નથી. ભક્તિના માર્ગે પ્રેમ કરવાવાળા, ગુરુને અને પરમાત્માને ચાહવાવાળા જીવો, ભાઈઓ બહેનો આપણા સમાજમાંથી જોડાતા જાય, આગળ વધતા જાય, અને આ જ્ઞાન માર્ગને પીતા જાય અને બચાવતા જાય, એવી પ્રભુ પ્રાર્થના સાથે છૂટા પડીએ. અને અમારા દર્શક મિત્રોને તમારો શુભેચ્છા સંદેશ પ્રેરણાના રૂપે 2 શબ્દોમાં તમે કહો, એ પહેલાં અંતમાં વિનંતી કરું કે હજી કોઈ 1-2 ભજનની પંક્તિઓ થઈ જાય. એ દેખંદારે કોઈ આદલમાય, પરખંદારે કોઈ આદલમાય, એ નિરખંદારે કોઈ આદલમાય, એ ઝાડણ 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 ઝણ ઝાલરી વાગે, ઝાડણ 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 ઝણ ઝાલરી વાગે. વાહ! તો ધન્યવાદ મનીષાબેન કાતરોડિયાજી, ખૂબ સમય ફાળવી અને આ ધર્મ, જ્ઞાન, ગુરુ મહિમાની વાતોને 2 એપિસોડ માટે ખૂબ સમય ફાળવી આપે અમારા સુરીલો સંગાત ચેનલના મળવા જેવા માનવી તરીકે હાજર રહી અને ઇન્ટરવ્યૂ કરવા માટે સહયોગ આપ્યો, તે બદલ આપનો સુરીલો સંગાત ચેનલ પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. જય રામદેવજી, જય સિયારામ. જય રામદેવજી, જય સિયારામ. આ સુરીલો સંગાતની આખી ટીમને હું ધન્યવાદ, આભાર માનું છું કે મને જેણે સમય આપ્યો, અને મનોજભાઈ ખેનીને પણ હું ધન્યવાદ, આભાર માનું છું કે મને આ સમય આપ્યો અને સત્સંગની વાતો ઘડીક થઈ. જય સિયારામ, જય અલખધણી. ખૂબ ખૂબ ધન્યવાદ. જય અલખધણી.